હૃદયપૂર્વક શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર નંતુર મંગલુરુ તરફથી ઓમ જ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललितान् श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. सदगुरु देव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्री गदाधर श्रीवासादि गौर भक्त वृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्री गदाधर श्रीवासादि गौर भक्त वृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्री गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. पुनः स्वागत करो प्रभु जी. हरे कृष्ण प्रभु जी. हरे कृष्णा. श्री श्री राधा गोविंदा मंदिर नंतुर मंगलूर तरफ थी. ओम नमो भगवते वासुदेवाय. 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 नारायणं नमस्कृत्य नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. ततो जयमुदीरये. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया. भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी. सुंदर वाक्य. We cannot do anything about death.
વી કેન નોટ ડુ એનીથિંગ અબાઉટ ડેથ. મૃત્યુ વિશે આપણે કાંઈ નથી કરી શકતા. એન્ડ ડેથ કેન નોટ ડુ એનીથિંગ અબાઉટ હોલી નેમ. મૃત્યુ જે છે એ ભગવાનના પવિત્ર નામ, પ્લીઝ મ્યુટ રાખો જેનું પણ ઓન હોય. મૃત્યુ છે એ ભગવાનના પવિત્ર નામ વિશે કાંઈ નથી કરી શકતો. નષ્ટ પ્રાયેસ્વ અભદ્રેષુ, એટલે કે બે વસ્તુ કીધી છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. અરે ભગવાનના શ્લોકમાં નેગેટિવ શું છે? નેગેટિવ એ છે કે નેગેટિવને નાશ કરે છે. નેગેટિવ શું છે? તો અભદ્ર, એનો નાશ કરવો પડે ને. ભગવાન પણ આવે છે તો જે પાપીઓ છે, અધર્મીઓ છે, એમનો નાશ કરે છે, રાઈટ? તો એવી રીતે ભગવાનનું નામ છે અથવા તો શ્રીમદ ભાગવતમ છે, કેવું છે? એ આપણા અંદર રહેલા જે અનૈષ્ટિક તત્વો છે એનો નાશ કરે છે. અને ઇટ ઇઝ સો પાવરફુલ, સો પાવરફુલ. સો એમને મૃત્યુ આવે આપણું તો ચોક્કસ અભદ્ર કહેવાય, કારણ કે જીવન તો એમને વ્યય જતું રહ્યું, અને પછી જે મૃત્યુ આવે એના કારણે ડેફિનેટલી આપણે બીજી કોઈ યોનિમાં જન્મ લેવાના. 84 લાખ યોનિમાં કોઈ એક યોનિમાં. ફરીથી ખબર નહીં કે મોકો મળે કે ના મળે ભાગવતમ સાંભળવાનો, વાંચવાનો, સમજવાનો, ચર્ચા કરવાનો. ફરીથી ખબર નહીં મોકો મળે કે ના મળે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે જપવાનો. ફરીથી ખબર નહીં મોકો મળે કે ના મળે ભગવાનને ભોગ ધરાવવાનો ને ભોગ લેવાનો. વી ડોન્ટ નો કઈ વિચ સ્પાઇસીસ આઈ એમ ગોઈંગ ટુ બોર્ન. ખબર નહીં કઈ યોનિમાં જન્મ મળશે, રાઈટ? ધીસ ઇઝ ધ ઓનલી ટાઈમ, રાઈટ? પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુએ નવું ઇનિશિયેટિવ શરૂ કર્યું છે. સવારના મંગલા આરતી પછી સાથે જપ કરવાનું, રાઈટ? સવારે 4:30 મંગલા આરતી થાય અને 5 વાગ્યાથી જપ. ઘણા બધા લોકો જોડાય છે. અને આપણે અહીંયા ગુજરાતીમાં પણ જે લોકો ભાગવતમ ને ભગવદ્ ગીતામાં આવે છે એમાંના પણ અમુક લોકો જોયા હતા આજે. ખાસ કરીને વિડીયો ઓન હોય એમનું જોવાઈ જાય, બાકી તો નામ વિડીયો ઓફ હોય તો ઇટ્સ ડિફિકલ્ટ ટુ રેકગ્નાઇઝ, યુ નો. અને ટીચર્સને તો ખાસ ઇન્સ્ટ્રક્શન્સ છે કે એમને વિડીયો ઓન રાખો. સો ટુડે આઈ કુડ સી પ્રકાશ પ્રભુ, પાર્થ પ્રભુ, જિગ્નેશ દરબાર પ્રભુ, કીર્તિકુમાર પ્રભુ for some time, and Aarti Agara Mataji, yeah. And so very happy to see that actually devotees who chant together, you know, they help each other and they go to Bhagavatam together. So open invitation છે બધાને. જેટલા પણ સમય માટે. ઘણી વાર ગૃહિણી હોય તો કે અમારે 6:30 પછી કંઈક કામ હોય, આમ છે તેમ છે. પણ really it's amazing to have japa together, right? ભગવાનનું નામ, હરિનામ સાથે લેવું. અને ઘણા બધા હરિનામના ઇનિશિયેટિવ્સ ચાલે છે આપણે. યસ, તો પછી એટલે ના જ પતે ને. બોલો, ચાલો અમરીશ પ્રભુ ટ્વીટ કરવાના છે તમારે. તમારું માઇક ઓન હોય ત્યારે યુ શુડ બી વેરી કેરફુલ. ચાલો, લેટ અસ સ્ટાર્ટ. આજે આઈ થિંક 9મો શ્લોક, બરાબર ને? હરે કૃષ્ણ પ્રભુજી 10મો શ્લોક છે આજે. 10મો શ્લોક છે, સોરી. 10મો શ્લોક. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે જપા સાથે કરવાથી ખાસો ફરક પડે. બહુ સરસ. અને આજે તો કેટલા બધા હતા. ઇનફેક્ટ આઈ સો પ્રભુ તો હતા જ, પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ પોતે જપ કરતા હતા. 2 દિવસથી પ્રભુજી સાથે થાય છે, પણ આજે કેવું, આજે થોડો મોબાઈલ બી ડિસ્ચાર્જ થઈ ગયો ને, એટલે પછી મારે ચાર્જિંગમાં મૂકવો પડ્યો. એટલે નહીં તમારે એક વખતે હું 5:30 સુધી કેવું છે, સારું એમ સરસ લાગે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. કેમ તમારી જીભ થોથવાય છે આજે? આજે હું સુતી છું, હોસ્પિટલમાં છું. ઓહો, ઓપરેશન થઈ ગયું. શું થયું? ઓપરેશન. ઓહો, તમારી તબિયત કેવી છે? સારી છે? નથી સારી. હવે નથી સારી? 3જો દિવસ છે. તો આપણે બધા છે ને એક સાથે છેલ્લે હરે કૃષ્ણ મહામંત્ર બહુ જ હૃદયપૂર્વક બોલીશું. ચારુલતા માતાજીની તબિયત સારી થઈ જાય એના માટે, બરાબર? ઓપરેશન થઈ ગયું. ઓકે, હોપ ઇટ ઇઝ સક્સેસફુલ અને તમે જલ્દીથી સારા થઈને જલ્દીથી શ્લોકા બોલવા આવી જાઓ. અને એ જ એનર્જીથી અને એ જ ઉત્સાહથી, એવી કૃષ્ણજીની પ્રાર્થના. આજે આવી ગઈ.
બહુ સરસ. હવે જીવ તમારામાં જ હતો બે દિવસ. હરી બોલ. શ્રીમદ ભાગવતમ કી જય. શીલા જય. પ્રભુપાદ કી જય. જય. બહુ સરસ માતાજી. પ્લીઝ ટેક કેર. અને વેરી હેપી કે તમે હોસ્પિટલમાંથી પણ જોઈન કર્યું છે. તમારો સ્પિરિટ બતાવે છે. યસ. આમાં તો પડવું જ હોય છે કાયમ. ગીતાના અધ્યાય મિસ થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, આપણે ચાલુ જ છે, તમે કવર કરી લેજો. હે ને? શ્રીમદ ભાગવતમ પ્રથમ સ્કંદ 9મો અધ્યાય 10મો શ્લોક. કૃષ્ણમ ચ તત્પ્રભાવજ્ઞ કૃષ્ણમ ચ આસીનમ જગદીશ્વરમ આસીનમ જગદીશ્વરમ હૃદિ સ્થમ પૂજયામાસ હૃદયમ માયયોપાત વિગ્રહમ કૃષ્ણમ ચ તત્પ્રભાવજ્ઞ કૃષ્ણમ ચ આસીનમ જગદીશ્વરમ આસીનમ જગદીશ્વરમ હૃદિ સ્થમ પૂજયામાસ માયયોપાત વિગ્રહમ કૃષ્ણમ ચ તત્પ્રભાવજ્ઞ આસીનમ જગદીશ્વરમ હૃદિ સ્થમ પૂજયામાસ માયયોપાત વિગ્રહમ લોક એકદમ હૃદયપૂર્વક બોલાવાના છે, જાણે કે કૃષ્ણજીની શબ્દોથી આપણે પૂજા કરી રહ્યા હોઈએ, એમને ફૂલ અર્પણ કરી રહ્યા હોઈએ એવી રીતે. રાઈટ. આ શ્લોકમાં તો કૃષ્ણ, જગદીશ્વર સરસ શબ્દો છે. ચાલો પ્રભુજી. કૃષ્ણમ ચ તત્પ્રભાવજ્ઞ કૃષ્ણમ ચ આસીનમ જગદીશ્વરમ હૃદયસ્થમ પૂજયામાસ માયયોપાત વિગ્રહમ કૃષ્ણમ ચ તત્પ્રભાવજ્ઞ કૃષ્ણમ ચ આસીનમ જગદીશ્વરમ હૃદિસ્થમ પૂજયામાસ માયયોપાત
माययोपात विग्रहम् विग्रहम् कृष्णं च तत्प्रभावज्ञ आसीनं जगदीश्वरम् हृदिस्थं पूजयामास माययोपात विग्रहम् कृष्णं च तत्प्रभावज्ञ आसीनं जगदीश्वरम् हृदयस्थं पूजयामास माययोपात विग्रहम् લીલી લાઈનનો રાગ કરેક્ટ કરવાનો હતો. હા, ઓકે, ચાલો નેક્સ્ટ. કૃષ્ણં ચ તત્પ્રભાવજ્ઞ આસીनं જગદીશ્વરम् હૃદયસ્થં પૂજયામાસ માયયોપાત વિગ્રહम् कृष्णं च तत्प्रभावज्ञ आसीनं जगदीश्वरम् जगदीश्वरम् हृदिस्थं पूजयामास माययोपात विग्रहम् कृष्णं च तत्प्रभावज्ञ आसीनं जगदीश्वरम् हृदिस्थं पूजयामास माययोपात विग्रहम् Any more propositions? कृष्णं च तत्प्रभावज्ञ आसीनं जगदीश्वरम् हृदिस्थं पूजयामास माययोपात विग्रहम्
और प्रभु जी 1 4 5 निर्मला बारोट माताजी जनरली તમે વાતો ક્યારેક કરો છો ને તો સંભળાઈ જાય છે, સો પ્લીઝ ટેક કેર. યસ માતાજી. कृष्णं च तत्प्रभावज्ञ आसीनं जगदीश्वरम् हृदिस्थं पूजयामास माययोपात्तविग्रहम् विग्रहम् कृष्णं च तत्प्रभावज्ञ आसीनं जगदीश्वरम् कृष्णं च जगदीश्वरम् हृदिस्थं पूजयामास माययोपात्तविग्रहम् विग्रहम्. प्रभु जी હું પહેલા બોલી જાઉં છું. કૃષ્ણમ ચ તત્પ્રભાવસ્ચ कृष्णं च આસીનમ જગદીશ્વરમ आसीनं जगदीश्वरम् હૃદયસ્થં પૂજયામાસ माययोपात्तविग्रहम् कृष्णं च तत्प्रभावज्ञ आसीनं जगदीश्वरम् कृष्णं च हृदिस्थं पूजयामास माययोपात्तविग्रहम् हृदिस्थं पूजयामास माययोपात्तविग्रहम् कृष्णं च तत्प्रभावज्ञ आसीनं जगदीश्वरम् कृष्णं च तदि सम्पूजयामास माययोपत्तविग्रहम् कृष्णं च तत्प्रभावज्ञ आसीनं जगदीश्वरम् कृष्णं च आसीनं जगदीश्वरम् हृदिस्थं पूजयामास हृदि सम्पूजयामास कृष्णं च तत्त्वप्रभावज्ञ आसीनं जगदीश्वरम् आसीनं जगदीश्वरम् हृदिस्थं पूजयामास सम्पूजयामास माययोपात्तविग्रहम् कृष्णं च जगदीश्वरम्
हृदिस्थं पूजयामास माययोपात विग्रहम् हृदिस्थं पूजयामास विग्रहम् कृष्णं च तत्प्रभावज्ञासीनं जगदीश्वरम् कृष्णं च हृदिस्थं पूजयामास माययोपात विग्रहम् Okay. तो लेट अस स्टार्ट शब्द अर्थ शब्दों अर्थ जी बैकग्राउंड માંથી અવાજ આવે कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च गोपकुमाराय गोविन्दाय नमो नमः माया जवनिकाय लक्ष्य मूढ़दृशा नटो नाट्यधरो यथा श्रीमद् भागवतम प्रथम स्कंद 9મો અધ્યાય અને 10મા શ્લોકના શબ્દાર્થ કૃષ્ણમ ભગવાન શ્રી કૃષ્ણને ચ પણ તેમનું પ્રભાવ જાણનાર ભીષ્મ આસીનમ બેઠેલા જગત ઈશ્વરમ હૃદયસ્થમ હૃદયમાં બિરાજેલા જ્ઞાન આસહ માયયા અંતરંગ શક્તિ વડે ઉપાત પ્રગટેલા વિગ્રહમ રૂપ અનુવાદ ભગવાન શ્રી કૃષ્ણ દરેકના હૃદયમાં બિરાજેલા છે છતાં તેઓ પોતાની અંતરંગ શક્તિ વડે પોતાનું દિવ્ય રૂપ પ્રગટ કરે છે આ ભગવાન પોતે જ ભીષ્મદેવની સામે બેઠા હતા અને તેમનો મહિમા જાણતા હોવાથી ભીષ્મદેવે તેમની ઉચિત પૂજા કરી યસ જિગ્નેશ દરબાર પ્રભુ ભાવાર્થ વાંચો હરે કૃષ્ણ પ્રભુજી ભાવાર્થ by His Divine Grace અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ કી જય ભગવાનની સર્વ સમર્થતા એક જ સમયે સર્વ સ્થળે તેમની હાજરીથી દર્શાવાય છે પોતાના શાશ્વત ધામ ગોલોક વૃંદાવનમાં તેઓ હંમેશા હાજર હોય છે છતાં તેઓ દરેકના હૃદયમાં અને અદ્રશ્ય અણુમાં પણ હાજર હોય છે જ્યારે તેઓ ભૌતિક દુનિયામાં પોતાના દિવ્ય રૂપને પ્રગટ કરે છે ત્યારે તેઓ પોતાની અંતરંગ શક્તિ વડે તેમ કરે છે તેમની બહિરંગ શક્તિ અથવા ભૌતિક શક્તિને તેમના શાશ્વત રૂપ સાથે કોઈ સંબંધ નથી આ બધી સત્ય હકીકતો શ્રી ભીષ્મદેવને જ્ઞાત હતી તેથી તેમણે તેમની ઉચિત પૂજા કરી હરે કૃષ્ણ ધન્યવાદ ઓમ જ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ઓમ વિષ્ણુપા શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિધિ નામિને નમસ્તે સારસ્વતે દેવ્યે ગૌરવાણી પ્રચારિણે निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे श्रीला प्रभुपाद की जय।
બહુ સરસ એક અદ્ભુત મુકામ પર આપણે પહોંચી રહ્યા છીએ. અનેક જગ્યાએ શિલા પ્રભુપાદે અને શિલા પ્રભુપાદના અદ્ભુત એવા શિષ્યો, અદ્ભુત એટલે આપણને રિયલી એમ થાય કે રિયલી દે આર અમેઝિંગ, રાઈટ? એવા ઘણા બધા શિષ્યો છે. એ શિષ્યોએ ભીષ્મ સ્તુતિ ઉપર એટલું ભાવમય વર્ણન આપ્યું છે ને, પૂરાવતું એને આપણે એમાં તણાઈ જઈએ ને, એટલું સરસ, એટલું અદ્ભુત, એટલું અદ્ભુત. We can't imagine, right? What grace is there in the words of Bhishma Dev, right? Jabardast. Anyway, we are coming to that point. અને શક્ય છે એટલી આપણે ચર્ચા કરીશું ચોક્કસ. એમ લાગે કે ખરેખર સાક્ષાત શ્રી કૃષ્ણજી આપણી ઉપર એ પ્રેમ વરસાવી રહ્યા છે ભીષ્મ પિતામહના શબ્દો દ્વારા. એટલો સરસ. ઓકે, કમિંગ ટુ ધ પર્ટિક્યુલર વર્સ, શ્લોક નંબર 10. કૃષ્ણમ ચ તત્ પ્રભાવજ્ઞ આસીનમ જગદીશ્વરમ. કોઈ પણ વસ્તુના કે કોઈ પણ વ્યક્તિના પ્રભાવને કે મહત્વને સમજવું ને, એ સ્પેશિયલ બ્લેસિંગ્સ વગર સમજી ના શકાય. ઇટ્સ નોટ પોસિબલ. બહુ જ સામાન્ય દાખલો છે કે આપણે અંધારામાં એક દોરડું હોય એને પણ સાપ સમજી લઈએ છીએ, રાઈટ? સમજી શકીએ છીએ. મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ, પ્રભાવની ખબર નથી. ઘણી વાર લાઈવ વાયર હોય એને ટચ થઈ જાય છે, રાઈટ? વી ડોન્ટ નો. નાનું છોકરું હોય, મીણબત્તી સળગાવી હોય તો એને હાથમાં લઈ લે છે. they don't understand. So to realize the potential of Lord, it's a special mercy of the Lord. નહીં તો ભગવાન કહે છે કે મૂઢ લોકો જે છે એ મને માનુષીમ તનુમ આશ્રિતા પરમ ભાવમ અજાનંતો, મારા પરમ ભાવને જાણતા નથી ને એવું માને છે કે સામાન્ય છે. શ્રી કૃષ્ણ તો કે સામાન્ય આપણા જેવું જ શરીર છે. ભીષ્મ પિતામહને આ સ્પેશિયલ કૃપા હતી, સ્પેશિયલ મર્સી હતી કે ભગવાન શ્રી કૃષ્ણની મહિમાને જાણી શક્યા હતા. જેટલી આપણને ભગવાન શ્રી કૃષ્ણની મહિમાની ખબર પડે, જેટલું આપણે ભાગવતમમાં વધારે ને વધારે આપણે મનન કરીએ, ચિંતન કરીએ, ચર્ચા કરીએ, બીજાને કહીએ, રાઈટ, એટલું આપણને આ કૃપાની ખબર પડે છે. બીકોઝ તમે જુઓ કે પૃથ્વી પર 99.99999 તમે કેટલા નવડા લગાવી દો, એટલા લોકોને આ ખબર જ નથી, રાઈટ? અને એમાં પણ કૃષ્ણજીનો મહિમા વેરી લેસ પીપલ નોસ, વેરી લેસ પીપલ. એટલે કૃષ્ણ પ્રભાવના. સો જે આ મહાજનો છે, 12 મહાજનો, એમાંના એક આ ભીષ્મદેવ જે છે, હી ઇઝ સો બ્લેસડ કે એમને એમના પ્રભાવની ખબર છે. હૃદયસ્થમ માયા, અંતકરણમાં સ્થિત. અને માયા એટલે બહુ જ ક્લેરિટી આપી છે પ્રભુપાદે આપણને અહીંયા. અંતરંગ શક્તિ માયા, બહિરંગ શક્તિ પણ છે, બરાબર, અને અંતરંગ શક્તિ પણ છે. આપણે કયા નામથી બોલાવીએ છીએ ભગવાનની જે આ માયા છે, અંતરંગ શક્તિ વાળી માયા છે, એમને યોગ માયા. યોગ માયા. હરી બોલ. બરાબર. અને આપણે બધા કઈ માયામાં કામ કરીએ છીએ? બહિરંગ શક્તિ છે, અને શું કહેવાય? મહામાયા. આપણે 3 ગુણથી હંમેશા આવૃત. અને ભગવાનની આ શક્તિ જે છે, એની એ શક્તિથી આવૃત જે એમના ભક્તો હોય છે, એ 3 ગુણોથી પરે થઈ જાય છે, રાઈટ? અને ભગવાન જે છે એ બહુ સરસ રીતે જગત ઈશ્વરમ એટલે બ્રહ્માંડના સ્વામી. ઈશ્વરમ એટલે કંટ્રોલર અથવા સ્વામી. જગત એટલે બ્રહ્માંડ. નથી, બધાને આવકાર્યા છે. આપણે કાલે જોયું, બરાબર? બધા જ મહાત્માઓને જે કોઈ પણ આવ્યા બધાને આવકાર્યા છે, એમને પૂજા કરી છે, રાઈટ? અને આજે કહે છે, એક સ્પેશિયલ શ્લોક આપ્યો કે શ્રી કૃષ્ણજીની પણ પૂજા કરી છે. પૂજયામાસ, he is welcomed, right, prostrated before him. અરે ભીષ્મ પિતામહ તો બાણસૈયા ઉપર હતા, કેવી રીતે પૂજા કરી? ચંદન લગાવ્યું છે, ખાય છે? ના. આપણે ગઈકાલ વાત થઈ હતી ટાઈમ, પ્લેસ અને સર્કમસ્ટન્સીસની, સ્થળ, સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. અને ભીષ્મ પિતામહ ધર્મજ્ઞ હતા, એટલે એમને ખબર હતી કે કેવી રીતે કરાય.
અહીંયા આગળ શું કહે છે? હૃદયસ્થમ છે, એટલે કે પોતાના ભક્તોના હૃદયમાં ભગવાન હંમેશા, જેને કહેવાય ને કે એક પ્રેમ સ્વરૂપે, એક આનંદ સ્વરૂપે, એક જ્ઞાન સ્વરૂપે પોતાની ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે. પ્લીઝ ટેક કેર. ફરીથી બોલું છું કે પોતાના ભક્તોના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ઉપસ્થિતિને પ્રેમ વડે, જ્ઞાન વડે અને આનંદ વડે પ્રગટ કરે છે હંમેશા. પણ છતાંય ભીષ્મજી ના સામે તો પોતાના સ્વરૂપને પ્રકટ કરે છે, આંખોની સામે, ભૌતિક ચક્ષુની સામે. હૃદયમાં તો હોય જ છે, એમના ભૌતિક ચક્ષુની સામે પણ ભગવાન પોતાને પ્રકટ કરે છે. અને ધેટ ઓલ્સો ધ મોસ્ટ ઓપોર્ચ્યુન મોમેન્ટ ઓફ ધ લાઈફ, સૌથી મહત્વની પળ જીવનની, કે શરીર ત્યજવાની પળ, ત્યારે પોતાને સદેહ સ્વરૂપ પ્રકટ કરે છે. યોગ માયા સાથે કેમ કીધું છે? તો એમને એક વ્યક્તિને યોગ માયામાં બરાબર આવૃત કરી છે. કોણ છે એ વ્યક્તિ? યુધિષ્ઠિર મહારાજ. યુધિષ્ઠિર. હરિ બોલ, બહુ સરસ. યુધિષ્ઠિર મહારાજને એમને યોગ માયામાં નાખ્યા છે. નહીં તો એ તો સાક્ષાત ધર્મનો અવતાર છે. એમને સંશય થવો, એમને મોહ પામવો, એમને વિષાદ થવો એ શક્ય નથી. ભક્તોના જીવનમાં જયારે આવી બધી ઘટનાઓ બને છે ત્યારે ગેરમાર્ગે નહીં દોરાવાનું, કે ભક્તનું સ્થાન નીચું નહીં કરી દેવાનું. ઇટ ઇઝ બીકોઝ ઓફ મર્સી ઓફ કૃષ્ણ. એટલે યુધિષ્ઠિર મહારાજને વિષાદમાં નાખીને વિગ્રહ, એટલે કે એમને વિવાદ કરીને લઈ આવ્યા છે. ભીષ્મ પિતામહ માનસિક ઉપચારો દ્વારા એમની પૂજા કરે છે. એટલે કે સરસ શબ્દોથી એમને અંજલિ આપે છે, બે હાથ જોડીને નમસ્કાર કરે છે, આંખોથી નમસ્કાર કરે છે. રાઈટ, આ રીતે એમની પૂજા કરે છે. અને કૃષ્ણજી પણ છે એ આમ જોવા જાવ તો એમનાથી વયમાં નાના છે, બરાબર. એટલે જેવી રીતે કુંતી મહારાણીએ પ્રાર્થના કરી, નમો પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંગ્રે. એમની કમળ જેવી નાભીથી શરૂઆત કરીને તમારા કમળની માળા અને તમારા કમળ જેવા નયનો, ચરણ કમળ, એ રીતે. તો એમનાથી પણ નાના છે, ભત્રીજા છે કુંતી મહારાણીથી. અહીંયા આગળ ભીષ્મ પિતામહથી પણ જન્મ, ત્યાં આગળ આપણે લૌકિક જન્મ જોઈએ તો ઘણા નાના છે. બીજું, કૃષ્ણજી બ્રાહ્મણ પણ નથી. એ વખતે જે કેટેગરી હતી એ પ્રમાણે ક્ષત્રિય હતા, છતાંય પૂજા કરી. તો કેમ કરી? પૂજયામાસ, શું કામ? તો કે તત્પ્રભાવજ્ઞ, કારણ કે એમના પ્રભાવને જાણતા હતા. નહીં તો શિશુપાલ, જરાસંધ, કંસ કોઈએ નથી કરી. ઘણા બધા લોકો, ઇવન દુર્યોધન, ઘણા બધા લોકો જે છે એમને સરખા જ માનતા હતા. જયારે કૃષ્ણજી ઊંઘી ગયા હોય છે અને જયારે યુદ્ધ માટે મદદ માંગવા માટે જાય છે તો દુર્યોધન એમના મસ્તકની બાજુમાં એમના સિંહાસન પર બેસે છે. યાદ છે ને એ ઘટના? પ્રભુપાદે સરસ ચિત્ર બનાવ્યું છે, આપણે 18 ડેઝમાં જોઈએ છીએ, રાઈટ. એને ઘમંડ છે, અથવા તો એને એમ છે કે કૃષ્ણ સામાન્ય વ્યક્તિ છે. ચલો કોઈ એમ કે દુર્યોધનને ઘમંડ નથી, એમાં શું છે? કોઈની જગ્યાએ જઈને વેઇટ કરવા માટે ચેરમાં બેસવું શું વાંધો છે? યસ, ઇટ્સ ઓલ રાઈટ. પણ તમે કોની બાજુમાં બેસો છો? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. સો દુર્યોધનના બાબતમાં આ શબ્દ ના વાપરી શકાય, તત્પ્રભાવજ્ઞ. નો, રાઈટ. એ તો બેસી જાય છે પણ એમના મસ્તક પાસે. તો એમના પ્રભાવને જાણીને એ એમની પૂજા કરે છે કે ભલે મારાથી નાના છે ઉંમરમાં, પણ એ શ્રી કૃષ્ણ છે, રાઈટ. અને ભગવાન પણ આસીનમ, એટલે ભગવાન પણ જે છે એ પ્રભુપાદ કહે છે કે એકદમ એપ્રોપ્રિએટ પોઝિશન લે છે પ્રભુપાદ, ભગવાન જે છે. કેમ? તો કે એમને દેખાય એવી રીતે એમના ચરણ આગળ ઉભા રહે છે ભગવાન. તમે ચિત્ર જોયું હોય તો તમે જોજો કે ઓલમોસ્ટ આઈ મીન એવી પોઝિશન એ સિલેક્ટ કરે છે કે જ્યાંથી ભીષ્મ પિતામહ
એમને એકદમ અનુકૂળતાપૂર્વક જોઈ શકે. બાણ સૈયામાં પડેલી વ્યક્તિ એમને જોવું હોય તો એમને વધારે મૂવમેન્ટ ના થઈ શકે, રાઈટ? એ પોઝિશનમાં એમને જોઈ શકે એટલે ભગવાન એમના, જેને કહેવાય ને કે ઓલમોસ્ટ જેને કહેવાય ઘૂંટણ કે એની આજુબાજુમાં ભગવાન ઉભા રહે છે કે જેથી એમને જોઈ શકે. આસીનમ જગદીશ્વર. ભગવાન બધું ધ્યાન રાખે છે. પ્રભુપાદ કહે છે કે ગોલોક વૃંદાવનમાં ભગવાન હંમેશા ઉપસ્થિત હોય છે અને જે કોઈ પણ ત્યાં જાય એમને એમના દર્શન થાય છે. પણ ભીષ્મદેવ જે છે એના માટે આ એમની એક સ્પેશિયલ મર્સી છે, સ્પેશિયલ કૃપા છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇટ કે જે કોઈ પણ વ્યક્તિ આજીવન ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરે એના અંત સમયે ભગવાન ચોક્કસ પ્રકટ થાય છે, રાઈટ? ભગવાને ભગવદ્ ગીતામાં પણ વચન આપ્યું છે. કોઈ એમ કે ભીષ્મ પિતામાં તો ગઈકાલે જ કોણે મુકેશ પ્રભુએ કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે એમને આ પાપ કર્યું હતું, અથવા તો બીજા કોઈ એમ કે ભાઈ એમને કૌરવોને સાથ આપ્યો. કોઈ એમ કે જ્યારે દ્રૌપદીજીનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે એમને રોક્યું નહીં. કોઈ એમ કે જ્યારે શ્રી કૃષ્ણજી શાંતિની સંધિ લઈને આવ્યા ત્યારે પોતે મીડિયેટર બનીને સંધિને સ્વીકારી શકાયા હોત અને યુદ્ધને નિવારી શક્યા હોત. ઘણું બધું લોકોને શંકા જાગે, પણ પ્રભુપાદ બહુ સરસ સમજાવે છે. આગળ પણ અમુક શ્લોકોમાં આવશે. પણ બીંગ ધીસ પોઈન્ટ, ભીષ્મદેવ અથવા તો બીજા કોઈ પણ ભક્ત હોય છે, એ ભક્તના જીવનમાં જે કંઈ પણ બનતું હોય છે એ શ્રી કૃષ્ણની ગોઠવણના કારણે બનતું હોય છે. એક સરસ દાખલો પ્રભુપાદ અને પ્રભુપાદના ભક્તો પણ આપે છે, એમના શિષ્યો ખાસ કરીને, કે સાસુ હોય એ પોતાની વહુને કાંઈક કહેવું હોય, સૂચના આપવી હોય તો એ ડાયરેક્ટ આપવાના બદલે પોતાની પુત્રીને આપે. અરે આમ ના કરાય, આમ કરવું જોઈએ, તને ખબર નથી? આવી રીતે કરો તો આમ થઈ જાય, રાઈટ? દૂધ ગરમ મૂક્યું હોય તો ધ્યાન રાખવું જોઈએ, ઉભરાઈ ના જવું જોઈએ, રાઈટ? સો એકચ્યુઅલી કહે છે કોને? વહુને. પુત્રવધુને કે વહુને કહે છે, બરાબર. પણ બહાર દેખો તો કોને કહે છે? તો કે દીકરીને કહે છે, રાઈટ? સો ભગવાન પણ જ્યારે સામાન્ય જન સમુદાયને, તમને મને કંઈક મેસેજ આપવા માંગતા હોય તો એમના ભક્તોને એવી પરિસ્થિતિમાં મૂકે છે. દાખલા તરીકે ભીષ્મ પિતામહે અધર્મનો સાથ આપ્યો, એવું કહીએ છીએ આપણે, અને સ્વાભાવિક છે કૌરવો અધર્મના પક્ષે હતા અને ભીષ્મ પિતામહે કૌરવોનો સાથ આપ્યો, માટે અધર્મ. આટલા જબરજસ્ત પાવરફુલ ઈચ્છા મૃત્યુનું વરદાન કોઈ એમને વિજય, એમના ઉપર વિજય પ્રાપ્ત ના કરી શકે, છતાંય એમનો વધ થયો. ભગવાને પુરવાર કરવા માંગે છે કે ભાઈ ધર્મની સાઈડ રહો તો બરાબર છે, અધર્મની સાઈડ રહેશો તો ચોક્કસ વિનાશ છે. હવે એમનો બહુ જ અંતરંગ ભક્ત છે એવા એમના ભીષ્મ પિતામાં, પણ છતાંય એમને પણ એ પરિસ્થિતિમાંથી પસાર કરીને બધા જ ને એ કહેવા માંગે છે. ભક્તને પોતાને આમ જોવા જાવ ને તો કોઈ તકલીફ નથી પડતી, એટલી બધી અસરથી એમને તો આશીર્વાદ આપ્યા હતા શ્રી કૃષ્ણજીએ. ભલે બાણસૈયા ઉપર આટલા બધા દિવસ પડ્યા રહ્યા, પણ જેટલો સમય એ ભગવાનને યાદ કરતા હતા એમની વેદના જતી રહેતી હતી, રાઈટ? અને એ તો લગભગ બધો જ સમય ભગવાનને યાદ કરતા હતા. તો હી વોઝ પેઇનલેસ, રાઈટ? શીલા પ્રભુપાદના બાબતમાં આપણે ફરીને એ જ દાખલો ચર્ચા કરીએ છીએ કે પ્રભુપાદ જ્યારે અંતિમ સમયમાં હતા, ડોક્ટર કે આ માણસ શું કરે છે મને તો ખબર જ નથી પડતી, કે કઈ કલ્પનાની પરે છે કે જે વ્યક્તિનું શરીર આખું વેજીટેબલ જેવું બની ગયું છે, ઓલમોસ્ટ કોમા લાયક, આટલું ખોબા જેવડું શરીર, કેટલાય દિવસો સુધી, મે બી મહિનાઓ સુધી કાંઈ ખાધું નથી, શરીરમાં નાખ્યું નથી. અને એ વખતે તો આપણા અત્યારે જેવું તો નહીં કે પેલા ગ્લુકોઝના બાટલા ચડાઈને અથવા તો પેલું શું કહેવાય નાક પર ભરાઈને જીવાડતા રહે,
સો વેન્ટિલેટર. અને કશું જ નથી ચાલુ, બસ ખાલી આંખો પણ બંધ છે, હાથ પગ હલતા નથી. અને તમે જુઓ છો પેલું રેકોર્ડિંગ થતું હોય છે અને પ્રભુપાદ ભાગવતમાં એકદમ ડિટેલમાં ડિસ્કોર્સ આપે છે, એકદમ હાઈ લેવલ ફિલોસોફી, તત્વજ્ઞાન, રાઈટ. ડોક્ટરને અચંબામાં સમજમાં જ નથી આવતું. પેલો દાખલો પણ મેં આપ્યો હતો કે હિઝ હોલીનેસ જયપતાકા સ્વામી મહારાજને જયારે આઈ થિંક સેકન્ડ ટાઈમ એટેક હોય છે ને ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ પૂછે છે કેમ છો, શું ચાલે છે? આઈ એમ ઇન બ્લિસ, હું એકદમ પરમાનંદમાં છું. આઈ એમ ડિસ્કસિંગ ચૈતન્ય ચરિતામૃત, આઈ એમ ડિસ્કસિંગ શ્રીમદ ભાગવતમ વિથ ડિવોટીઝ. વોટ અ ગ્રેટ બ્લિસ કે તમને આટલું બધું ભોકાયેલું છે. ડોક્ટર કહે છે અત્યારે તો બહુ પેન હશે તમને. અચ્છા, યુ આર ટોકિંગ અબાઉટ ધીસ બોડી. તમે આ શરીરની વાત કરો છો, રાઈટ. કૃષ્ણ પ્લેસીસ ધેમ, they can separate themselves from the body, right? અને એ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે કે જેથી બીજાને એમની સેવા કરવાનો મોકો મળે. માધવાચાર્યજી, રાઈટ, બધા જ. એટલે કોઈ પણ ભક્તોના જીવનમાં જે કંઈ પણ ઘટના બનતી હોય એના દ્વારા આઈધર ભગવાન મેસેજ આપવા માંગતા હોય ઓર એ ભક્તની કૃપાથી બીજા ભક્તોને એની સેવાનો મોકો મળતો હોય. That angle we have to understand. It's a very subtle point of view. રાઈટ, બહુ સૂક્ષ્મ છે. નહીં તો મોટે ભાગે લોકો અપરાધ કર્યું ને કે એ જ લાગના છે કે રાઈટ. વોટ યુ આર ટોકિંગ યાર, યુ આર કમ્પેરિંગ નોર્મલ પીપલ વિથ ધ ડિવોટીઝ ઓફ ધ લોર્ડ. અર્જુન તો કે કાયર થઈ ગયો ને એટલે પછી કે અરે કૃષ્ણ વોન્ટેડ ભગવદ ગીતા ટુ કમ ઓન ધીસ અર્થ. એટલે યુધિષ્ઠિર મહારાજ તો કે ચાહતા હતા કે ભીષ્મ સ્તુતિ બોલાય. અદ્ભુત ભીષ્મ સ્તુતિ, અદ્ભુત. શું વર્ણન છે. બાકી આપણને ખરેખર એમ થાય કે ઓહો, ભક્તિ શું વસ્તુ છે અને ભગવાનના શુદ્ધ ભક્તો જે મહાજનો છે એ શું લેવલમાંથી વાત કરે છે. વી રિયલાઇઝ ધેટ. એનીવે, કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે એવું ક્યારે ન કલ્પવું જોઈએ. ભગવાન ભક્તોને એ પરિસ્થિતિમાંથી પસાર કરે છે. ઇવન પાંડવો માટે હમણાં આવશે, યુધિષ્ઠિર મહારાજને ભીષ્મ પિતામહ સમજાવશે. એ તો આશ્ચર્ય જ વ્યક્ત કરે છે, સમજાવતા નથી. કેમ આવું થાય છે કે કઈ ખબર નથી યાર. કાળના કારણે થતું હોય છે. ભગવાન ઓલરેડી ભગવદ ગીતામાં કીધું છે કાલોસ્મી, રાઈટ, સમય હું છું, કાળ હું છું. એટલે આવી બધી પરિસ્થિતિઓ પાંડવોને જે તકલીફો પડી છે તો કોઈ એમ કે બહુ પાપી હશે, કે બહુ જ પાપ કર્યું છે આગલા જીવનમાં એટલે આ બધું સફર કરવું પડ્યું. અરે એમના દ્વારા કૃષ્ણજી પુરવાર કરે છે ને કે આટલું બધું તકલીફ છે લાઈફમાં, વન આફ્ટર અનધર પ્રોબ્લેમ્સ આવે છે અને સ્ટીલ દે આર સો મચ ડેવોટેડ ટુ કૃષ્ણ. નહીં તો એવું ના કહી શકે કે ભાઈ, જેવી રીતે આપણે પહેલા પણ વાત થઈ રહી, કૃષ્ણજી તમને તો ખબર હતી કે આ બાજુ જશે તો અભિમન્યુનું મૃત્યુ થશે, શું કામ રથ આ બાજુ ના લઈ ગયા? તમને તો ખબર હતી અશ્વત્થામા રાતે આવીને અમારા 5 પુત્રોને વાડી નાખશે, શું કામ ના કીધું અમને? તમને તો ખબર હતી કે આટલું બધું અમારો લાક્ષાગૃહ બળી જવાનો છે, શું કામ ના કીધું તમે? ના, એ લોકો કઈ રીતે જોવે છે? જો અમને બચાયા ને લાક્ષાગૃહમાંથી, જો ચીર પૂર્યા ને દ્રૌપદીજીના, રાઈટ, એવરીવેર દે સી ધ હેન્ડ ઓફ કૃષ્ણ. અને કંઈક દુઃખ થાય એવું થાય તો એમ કે ધેટ મસ્ટ બી ધ વિશ ઓફ કૃષ્ણ. એકચ્યુઅલી આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી છે ભગવાનના ભક્તોની કે they see hand of Krishna behind every situation, even if they cannot understand. ઘણીવાર એમને વાય ખબર ના પડે કેમ ભગવાન આવું કરે છે, અને ના પણ પડે કૃષ્ણે ના અદ્ભુત કર્મના, રાઈટ. શું કામ એવું કરે છે આપણને ના ખબર પડે. કેમ મારા જીવનમાં આવું બન્યું, કેમ મારા પ્રિયજનોના જીવનમાં આવું બન્યું? We may not get answer, but still if we continue having faith, right, still we continue read Bhagavad Gita, still we continue discussing Shrimad Bhagvatam, still we continue chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, right? Still we remain among the devotees. That is the greatness, like Pandavas, right? In fact, ભીષ્મ પિતામહ તો બહુ જ આનંદ પામતા હતા કે અર્જુનની કરતા તો મારી ઉપર જ કૃપા વધારે થઈ છે. કે અર્જુનને શું પોઝિશન આપી કે અર્જુનની તો પાછળ હતા, કે આખું યુદ્ધ 18 દિવસ સુધી લડાયું, અર્જુન તો જોઈ જ નથી શક્યો, અને કે મારી તો એકદમ સામે. કે ઇનફેક્ટ યુદ્ધ ચાલુ થયા પહેલા જેવું અર્જુને કીધું વચ્ચે લઈ લો, પહેલા મારી સામે રથ લઈ આવ્યા. કે શું કેશવની કૃપા છે કે મારી ઉપર. ભગવાન તો કૃષ્ણ, ભીષ્મજી તો કૃષ્ણને જોઈને યુદ્ધ લડતા હતા, રાઈટ.
આહા હા, કે શું 18 દિવસ આવ્યા છે મારા જીવનના, સર્વશ્રેષ્ઠ જીવન સમય મારા જીવનનો, રાઈટ. 18 દિવસ સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી શ્રી કૃષ્ણ મારી નજરની સામે. વોટ અ ગ્રેટ ટાઈમ આઈ હેવ, રાઈટ. આપણને ખબર નથી પડતી what kind of mercy Krishna is showering on his devotees. So never undermine the position of a devotee, right? Never we should actually, શું કામ આ પોઈન્ટ પર વધારે સ્ટ્રેચ કરું છું, કારણ કે આપણી સ્વાભાવિક મનુષ્યજન્ય ત્રુટિ હોય છે આપણામાં. ખોડ કાઢવી અથવા તો જેને કહેવાય ને કે ગમે તેવું સારું હોય આપણે ચંદ્રમામાં પણ ડાઘ શોધી લઈએ છીએ, રાઈટ. ઇટ્સ અવર નેચરલ, મે બી સમ પાર્ટ ઓફ મત્સર એટલે કે શું, ઈર્ષ્યા. યસ. એટલે ભગવાનના ભક્તોમાં અનસૂયવે એમનામાં એ નથી હોતી, એટલે એ ખોડ નથી કાઢતા. પણ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, કારણ કે હવે ભીષ્મ પિતામહનું જેને કહેવાય ને કે રિયલ ગ્લોરિફિકેશન ચાલુ થાય છે. એટલે એ ગ્લોરિફિકેશન ચાલુ થાય એ પહેલા આપણા મનમાં એમના પ્રત્યે અદ્ભુત અહોભાવ હોવો જોઈએ, રાઈટ. વી મસ્ટ ડેવલપ that conviction કે યસ, હી ઇઝ અ પ્યોર ડિવોટી ઓફ ધ લોર્ડ, રાઈટ. અને એના એક એક શબ્દો એના વિશે, એમના માટે કોણ કોણ આવ્યું છે, ઓલ ધીસ થિંગ્સ વી હેવ ટુ કનેક્ટ અવર સેલ્સ, અવર કોન્શિયસનેસ વેરી ડીપલી. અને એઝ વી કનેક્ટ વેરી ડીપલી વી વિલ રિયલાઇઝ કે by just discussing those words, mercy is flowing through us, right? આપણા ઉપર ખરેખર દયા વરસી રહી છે શ્રી કૃષ્ણજીની. This is very important. પ્રભુપાદના લગભગ બધા જ ડિસાઇપલે ભીષ્મ સ્તુતિ ઉપર ચર્ચા કરી છે. ઇસ્કોનનું કોઈ એવું સેન્ટર નહીં હોય કે જ્યાં વર્ષમાં એકવાર ભીષ્મ સ્તુતિ ઉપર ચર્ચા ના થતી હોય. એવરીવેર, રાઈટ. લાઈક વી સો પ્રેયર્સ ઓફ કુંતી મહારાણી. અને ધીસ ઇઝ અનધર વે, આખું another dimension. So we'll discuss. અને ભીષ્મજી કોઈ સજા નથી ભોગવી રહ્યા. ભીષ્મજીને પરિસ્થિતિમાંથી પસાર ભગવાન કરી રહ્યા છે. અને પોતાના, જેવી રીતે હોય ને, આપણે કીધું ને, સાસુ પોતાની વહુને ઠપકો આપવા માટે ડાયરેક્ટ ઠપકો ના આપે, પોતાની પુત્રીને ઠપકો આપે. તો એવી રીતે ભગવાન પણ પોતાના ભક્તને એવી પરિસ્થિતિમાંથી પસાર કરે, જેથી કરીને બાકી બધાને મેસેજ મળે, સૂચના મળે. Right. We'll end it today. કાલે આપણે 11મો શ્લોક લઈશું. અને we are એક કહેવાય ને કે પર્વતના ચઢાણ ઉપર ચડી રહ્યા છીએ. It's amazing verses of Shrimad Bhagvatam. We pray to Srila Prabhupada કે he shower his blessings, and we discuss it very very intensely. બધાને વિનંતી છે શક્ય હોય તો શ્લોક 2-4 વાર બોલીને આવવું, એનો ભાવાર્થ વાંચીને આવવું, તો it will be very easy to connect. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ 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 હરે કૃષ્ણ પ્રભુ. વેલકમ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. કઈ મેસેજ? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. યસ, ચારુલતા માતાજી માટે આપણે બધા ફરીથી એકવાર હરે કૃષ્ણ બોલીશું એક સાથે હેન્ડ રેઝ કરીને. આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ પ્રે. હરે હરે રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ માતાજી.